હાય ગાઈસ, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો હું છે ને જસ્ટ અત્યારે ફ્રી થઈ છું અને અત્યારે હું મારો એક વ્લોગ અપલોડ કર્યો ને આજે અત્યારે હું પાછો આ બીજો વ્લોગ અપલોડ કરું છું. તો પંખામાં ટાઈન અવાજ આવે છે. તો છે ને ફ્રેન્ડ્સ, સોના વહી ગઈ બપોરે અને એ પછી છે ને મેં બસ થોડીક વાર આરામ કર્યો. બહુ થાકી ગયા હતા, સવારમાં 12 વાગે ગયા હતા તો એ બધી થોડીક થકાવટ થઈ ગઈ હતી. તો અત્યારે ઇવનિંગ છે તો ઇવનિંગમાં કબીર મને કહેશ કે મમ્મી મારે આલુ પરાઠા ખાવા છે, એટલે ડિનરમાં જેમ કે, અને દહીં તીખારી. તો હું એના માટે આલુ પરાઠા અને દહીં તીખારી બનાવું છું. અને મારે કપડાં વાળવાના છે. જોઈ લે, ટી શર્ટ હાથમાં આવી ગયું. તો મારે કપડાં વાળવાના છે તો હું કરું ના. બહુ ઠંડી પવન છે, બહુ જ ઠંડી પવન છે. તારું ગોલ્ડી 2 દિવસથી બાંધેલો હતો તો અત્યારે છૂટો થયો છે ને તો હાથમાં નથી, હાથમાં જોઈ લે. મચ્છર આવે જોરદારના, મોટા મોટા પૂંછડા વાળા મચ્છરો. એના કરતા દરવાજો બંધ રાખો. છે ને ફોન આવી ગયો ને ફ્રેન્ડ્સ, તો મારે આ તેલ જો બળી ગયું, તપેલી થઈ ગઈ કાઢી. હું અહીં છે ને અત્યારે દહીં તીખારીનો વઘાર કરું છું. તો એના માટે થઈને મેં દહીંને જો ગમોડીને રાખી દીધું છે. હવે છે ને આમાં નાખવાની છે થોડીક આપણે, મને દહીં તીખારી પહેલાં નહોતી આવડતી બનાવતા, થોડીક લાલ ચટણી અને થોડુંક છે ને લસણ નાખી દેવાનું. મસ્ત આ થઈ ગયો વઘાર આપણો. અને હવે છે ને આને નાખી દેવાનું છે આમાં. મસ્ત લાગ્યો. દહીં તીખારી એટલી મસ્ત છે. મને નથી આવડતી, મારા ફ્રેન્ડે મને કીધું હતું એકવાર કે દહીં તીખારી બનાવી નાખ. તે દિવસનું છે ને હું દહીં તીખારી શીખી ગઈ. તો આ થઈ ગયું આપણું દહીં તીખારી. અને આમાં છે ને બટાટા બાફવા, બટેટા નવા આવ્યા છે ને તો એવા ધૂળવાળા હતા તો બફાઈ ગયા છે. અને આ થઈ ગયું મારા કબીર માટે દહીં તીખારી. સ્ટોપ. પછી ને હું આલુ પરાઠાનો બધો જે બટેટાનો મસાલો હોય ને બધો મસાલો હું કરી નાખું. અને પછી હવે જોઉં છું, કેમ કે મારા આલુ પરાઠાને ખબર નહીં નજર લાગી ગઈ કે શું તૂટતા જ જાય છે. પેલા જેવા પરફેક્ટ થતા ને એવા નથી થતા. હાઈ કોડકાર આવે છે હાઈમાં. તો જો પેલા મારે જેવા થતા હતા ને એવા મારો આલુ પરાઠા થતા જ નથી. પછી હું શું કરું ખબર, મારા ફોનમાં આંગળી દબાઈ ગઈ હતી. તો હવે હું શું કરું ખબર, રોટલી વાળી લઉં, પછી એમાં પાછા ઉપરથી મસાલાનો બટેટાનો મસાલો ફેલાવી દઉં અને પછી એમાં હું રોટલી રાખી દઉં. તો હવે એવું જુગાડ કરવું નહીં તો પહેલાં પરફેક્ટ આલુ પરાઠા બનાવતી. રોટલીમાં મસાલો બધો રાખી એને ફોલ્ડ કરી દેન સરસ રીતના વણી અને મસ્ત ફૂલતા હતા. હવે થતા જ નથી. નજર લાગે ખરેખર, નજર ઇઝ રિયલ. મારા ગોલ્ડીને પણ ઘણી વાર લાગી છે. મારા ગોલ્ડી ઘણી વાર એવો સરસ હેલ્ધી રીતના થઈ જાય ને તો બીમાર પડી જાય બિચારો, તો પાછો તેવો થઈ જાય. એટલે નજર લાગે. તો હાલો હું ત્યાં સુધી મસાલો કરી લઉં. તો શરદી તો થઈ ને ચોકલેટું ખાઈને. જો અમે આમાં કપડું બાંધી દીધું, કેમ કે મને એવું લાગે કે આમાં કંઈ જાય નહીં, એટલે આમાં કપડું હોય ને તો વાંધો ના આવે. તો આ કબીર છે ને એને દહીં તીખારી, તારી ફેવરિટ દહીં તીખારી થઈ ગઈ ને. પહેલી વાર કબીરને ખવડાવી ને તો કબીર કે મમ્મી કેવી હોય, શું હોય, કેમ થાય, કેમ ઓલું નામ ને તેમને દીપડું પૂછું ના ઘણું મને પૂછતો હતો. ને હવે કબીરભાઈ દહીં તીખારીનો દીવાનો થઈ ગયો. દીવાનો. હાલ જા હું પરાઠા કરી દઉં. તો ફ્રેન્ડ જો અહીંયા છે ને બટેટાનો મસાલો હું રેડી કરું છું. આમાં મેં છે ને લીલા મરચા, ધાણા ભાજી, પછી લાલ મરચું પાવડર, દેન બીજું શું નાખ્યું હતું, તો આને નાખ્યો હતો. કોલ્ડીને બટેટા ભાવે છે એટલે કોલ્ડી અહીં બેઠો છે. હમણાં એનો બટેટું છે એના માટે મેં રાખી દીધા 2-3. પછી એને હું છોલી દઉં, પછી ખાશે. આવી રીતે મસાલો થઈ ગયો રેડી. અને ભગવાન કરીને આજ મારો શું કહેવાય આલુ પરાઠો તૂટવો ના જોઈએ. તો ચલો ટ્રાય કરું. કબીરને મેં કેમેરામેન બનાવી દીધો છે, એને સ્ટડી કરી લીધું થોડું. પાછું બેસી જશે. 1.5 કલાકથી ટ્યુશનમાંથી આવ્યો ત્યારે હું સ્ટડી કરતો હતો, તો મેં અત્યારે એને બોલાવ્યો તો થોડીક વાર ઊભો થા જલ્દી. હવે ચાલો હું જો પેલો ટ્રાય કરું છું. ભગવાન કરીને મારો પરાઠો તૂટે નહીં. તો ટ્રાય કરું છું. હોપ્સો કે મારો પરાઠો તૂટે નહીં. તો મેં આવી રીતે છે ને બટાટાની લોહી કરીને, એટલે કે રાઉન્ડ બટેટામાં બ્લડ હોય, ટીકી બનાવીને રાખી દીધી હતી. તો હવે હું છે ને કરું છું ટ્રાય
શું કહેવાય, ડોન્ટ ક્રાય. મારા પરાઠા કેવા કબીર પેલા બનતા હતા, સાચું કે? મને કઈ ખબર નહીં. હાય હાય, શર્મા ગઈ ક્યાં? ફોન કાટ દે મમ્મી, આ ગઈ. એક મિનિટ. દામિયન ઘર. એ ભગવાન, મારો પરાઠો તૂટવા ન દેતો, પ્લીઝ ભગવાન. પ્લીઝ ભગવાન, મારો પરાઠો તૂટવા ના દેતો. પ્લીઝ ભગવાન, પ્લીઝ ભગવાન, તૂટે ના, તૂટે ના, તૂટે ના. પ્લીઝ 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 પ્લીઝ. તૂટી જાહે. નહીં તૂટે, નહીં તૂટે. તૂટી જાય. ફાઇનલી યાર, ફાઇનલી ફ્રેન્ડ્સ, મારો પરાઠો તૂટ્યો નહીં. આલુ પરાઠો તૂટી જાય. વાહ, યસ 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 યસ. આલુ પરાઠો, આ ફાઇનલી ફ્રેન્ડ્સ, આલુ પરાઠા મારો તૂટ્યો નથી. હવે હું આમાં છે ને સરસ રીતના તેલ લગાડ્યું. ત્યાં સુધી કબીરને મેં કીધું કે હોલ્ડ કર. મારો તમે જોઈ જ લ્યો ફ્રેન્ડ્સ, મારો પરાઠો તૂટ્યો જ નથી ખરેખર. જો આટલી ખુશી તો કોઈ દિવસ નથી મળી. કેમ કે કદાચ મને એવું લાગે છે કે પરાઠો કેમ શું કરવાને તૂટી જતો હશે ખબર? કે મસાલો છે ને, આપણો મસાલો સ્ટફિંગ રાઈસ, એટલે કે એ છે ને કદાચ થોડોક લૂઝ રહી જતો હોય છે, એટલે કે પતલો બનતો હોય છે, એના લીધે તૂટી જતો હશે. મને કઈ સાયન્ટિફિક રીઝન નથી ખબર આનું. કદાચ. જો આનું આમ જો, લુક અમેઝિંગ, લુક અમેઝિંગ, લુક અમેઝિંગ. કેવો દેખાય છે? કેવો દેખાય? વાવ, બોલી કેવો દેખાય. તો હવે છે ને હું ફ્રેન્ડ્સ આ મારા કબીરને દઈ દઉં. તમે જોઈ લ્યો આ બને. ઓકે, હવે મને ભૂખ લાગી. હાલો આવું છું. તો ફ્રેન્ડ્સ, આ આલુ પરાઠો કબીર માટે પરફેક્ટલી રેડી થઈ ગયો છે. એક જ છે. હજે હું બનાવીશ લાલુ, અને લાલુ નથી મારું. એની જોડે હું તીખારી કરી દઉં છું. તો કબીરનું આ રહ્યું સ્પેશિયલ જમવાનું પીડાવું. લવ યુ બોલો, લવ યુ. ડબ્લ્યુ ગોલ્ડીને ખાવું છે બટાટું. આ પરાઠા પણ ના તૂટ્યો, બહુ જ સરસ રીતના મસ્ત. અને આને છે ને મેં હવે ફ્રેન્ડ્સ જે ઢોસા પેન હતી ને એને મેં આવી રીતે પરાઠા પેન કરી નાખી છે, કેમ કે ઢોસા પેન માટે મારે અલગથી સારી ક્વોલિટીનો લેવો છે. તો આ પણ સરસ બની ગયું. હા બેટા, એક સેકન્ડ. ગોલ્ડી અહીંયા બેટા. તો સારું, ચલો હવે ડ્રેસ આવે ત્યારે બનાવીએ પાછા. ફ્રેન્ડ્સ, આ બની ગયા મારા બધાય આલુ પરાઠા પરફેક્ટ. કબીરે ખાઈ લીધું અને હવે બસ અમારે ખાવાનું છે. અને આજે છે ને સરસ મજાનો નાઇટનો રૂટીનનો વ્લોગ હતો, નાઇટ રૂટીન વ્લોગ હતો, એટલે કે મસ્ત આલુ પરાઠાની રેસીપી મારી જે પરફેક્ટ આજ મસ્ત બની ગયા આલુ પરાઠા. અને કબીરે સરસ મજાનું ખાઈ લીધું. અને હવે મેં મારે ટેસ્ટ કરવા જ કહેવા બીના, પણ હું પહેલાં થોડું કિચન છે ને એને નીટ એન્ડ ક્લીન કરી લો, પછી હું કરીશ આ ટેસ્ટ કરીશ, પછી હું ખાઈશ. તો જો ફ્રેન્ડ્સ આજનો તમને બ્લોગ સારો લાગ્યો હોય તો અમારી વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ગીતા ચુડાસમા વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. થોડોક સપોર્ટ કરતા રહેજો. બાય બાય. ટાટા.